નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શહેરના આજવા રોડ ચોકડી પાસે પાંજરાપોળ ખાતે હરિસેવા ટ્રસ્ટ અને સમસ્ત વૈષ્ણવ સમાજના વિવિધ ઘટકો દ્વારા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગૌ પૂજન અને ગૌ માતાની સેવા કરીને અનન્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 700 થી વધુ ગૌ માતાઓને 4000 થી વધુ ગરમ રોટલી ઉપરાંત ઘૂઘરી, ગોળ, લીલો ઘાસચારો, તલ સાંકળી અને વિવિધ ફળો હાથોહાથ ખવડાવીને વૈષ્ણવો ભાગ્યવાન બન્યા હતા. આ પ્રસંગે હરિસેવાના સેવાભાવી કમલેશ શાહ, સમસ્ત વૈષ્ણવ ઝોન પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રભાઈ શાહ જબુગામવાલા, પારુલ સોસાયટીના પ્રમુખ સુનિલ ચોકસી બોડેલીવાળા, દીપકભાઈ દુધિયા, સંઘેડા ભવનના આગેવાન સતીશ શાહ સહિત અન્ય વૈષ્ણવજનો આ સત્કાર્યમાં જોડાયા હતા. ત્યારબાદ ગાત્રો થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં જરૂરિયાતમંદોને કમલેશભાઈના પરિવારની આગેવાનીમાં ગરમ ધાબળાનું પણ વિતરણ કરાયું હતું. આમ મકર સંક્રાંતિ પર્વે દાન, પુણ્ય, તપ અને જપનો મહિમા આ વૈષ્ણવજનોએ સાર્થક કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.